કાર્યવાહી। તો મૌલાનાની આ વિવાદાસ્પદ એક ટિપ્પણી, જેના પછી હવે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે। સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો અફવા પણ ફેલાવતા હોય છે, જેથી કરીને સોશિયલ મીડિયા પર અફવા ન ફેલાવવા લોકોને અપીલ કરવામાં આવી છે અને જો કોઈ કરશે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। તો સંવાદદાતા મોહિત જોડાઈ ગયા છે આપની સાથે। આ સમગ્ર મામલે આપણે એમની સાથે ચર્ચા કરીશું। મોહિત, જણાવશો આ સમગ્ર મામલો એક મૌલાનાની ટિપ્પણી સામે આવી, આ વિવાદ બાદ હાલ અપીલ કરવામાં આવી છે કે જો કોઈ પણ વ્યક્તિ આ કોઈ પણ વિવાદાસ્પદ ટિપ્પણી સોશિયલ મીડિયા પર કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે। સ્પષ્ટપણે હાર્દિક, જે રીતે મૌલાનાની જે એટીએસ અને જૂનાગઢ પોલીસ છે તેમના દ્વારા મુંબઈથી ધરપકડ કર્યા બાદ સૌપ્રથમ તેમને અમદાવાદ એટીએસ ખાતે લાવવામાં આવ્યો હતો અને ત્યાંથી હવે જૂનાગઢ પોલીસની એક ટીમ છે તેને જૂનાગઢ લાવવા માટે રવાના થઈ ચૂકી છે। પોલીસ છે તે સમગ્ર મામલે હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે તમામ પ્રકારની તકેદારી છે તે રાખી રહી છે। સોશિયલ મીડિયા પર પણ જે સાયબર ક્રાઇમ છે તેની ચાપતી નજર છે તે રાખવામાં આવી છે, જેથી કરીને સોશિયલ મીડિયા પર કોઈ ભડકાઉ નિવેદન કે ભડકાઉ પોસ્ટ છે તે રાખવામાં ન આવે, જેથી કરીને જે તંગદિલી અથવા તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે। લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે આ સમગ્ર મામલે હવે વિવાદ જે ઊભો થયો હતો ને ત્યારબાદ પોલીસ દ્વારા મૌલાનાની ધરપકડ કરી લેવામાં આવી છે। હવે આગળ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે કોઈ પણ પ્રકારની આપત્તિજનક ટિપ્પણી છે તે કરવામાં ન આવે। બીજી તરફ જે જૂનાગઢ પોલીસ છે તે જ્યારથી મૌલાનાની ધરપકડ કરી ત્યારબાદ તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે। જે 31મી જાન્યુઆરીએ અત્યારે જે ગ્રાઉન્ડ પર ઊભો છું ત્યાં જે સભા યોજાઈ હતી તે સભાનો મુખ્ય હેતુ શું હતો અને ભડકાઉ ભાષણ આ પ્રકારનું શા માટે કરવામાં આવ્યું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। આ કોઈ જે પૂર્વ આયોજિત કાવતરું હતું કે કેમ તે દિશામાં પણ પોલીસ છે હવે તપાસ કરશે। એટલું જ નહીં, પરંતુ જે મૌલાના છે તે મૌલાના સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેની પણ જે તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। ટૂંકમાં આખા આ કાર્યક્રમનો હેતુ કયા પ્રકારનો હતો અને આ પ્રકારના જે વિવાદિત ભાષણો માટે ટેવાયેલા મૌલાનાએ જૂનાગઢમાં આવીને આ પ્રકારનું ભાષણ શા માટે આપ્યું તે તમામ મુદ્દે છે તે પોલીસ હવે તપાસ કરી રહી છે ને ટૂંક સમયમાં જ તેઓ જૂનાગઢ પહોંચશે ત્યારબાદ તેની પૂછપરછ કરી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। જી હાર્દિક। બિલકુલ મોહિત, એક સવાલ એ પણ ઊભો થાય છે કે આ સમગ્ર જે મામલો હતો ત્યારબાદ હાલ એટીએસ પણ સતર્ક થઈ ગઈ છે અને મૌલાનાના અગાઉના પણ ભાષણોની તપાસ હાલ ચાલી રહી છે। સ્પષ્ટપણે તેમના જે અગાઉના જે ભાષણો છે તેની પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે, કારણ કે જૂનાગઢમાં તેમને ભાષણ આપ્યા પહેલા તે કચ્છના સામખિયાળી ખાતે પણ આ પ્રકારનું ભાષણ છે તે આપી ચૂક્યો છે। 31મી તારીખ એટલે કે 31 જાન્યુઆરીના રોજ સવારના સમયે કચ્છના સામખિયાળીમાં તેને એક સભાને સંબોધન કર્યું હતું અને ત્યાં પણ તેમને આ પ્રકારનું ભાષણ આપ્યું હોવાની વાત છે તે સામે આવી છે। તેનો વિડીયો છે તે પણ સામે આવ્યો છે અને ત્યારબાદ જૂનાગઢમાં તેને આ પ્રકારનું વિવાદિત ભાષણ આપ્યું છે। આ પ્રથમ વખત નથી, પરંતુ જે મૌલાના સલમાન અઝહર છે તે અગાઉ પણ આ પ્રકારના ભાષણો છે તે અનેકવાર આપી ચૂક્યો છે અને એક પરસ્પર વૈમનસ્ય ઊભું થાય અને એક ઉશ્કેરાટ ઊભો થાય તે પ્રકારનો તેનો હેતુ હોય છે અને તેને લઈને જ જૂનાગઢ પોલીસ છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે કરવામાં આવી છે। પોલીસ હવે એ દિશામાં કરી રહી છે કે છેલ્લા થોડા દિવસોમાં તે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ફર્યો હતો, તેમને કયા કયા વિસ્તારોમાં આ પ્રકારના ભાષણ આપ્યા છે, તેમનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે, તેમને કોણ ફંડિંગ પૂરું પાડી રહ્યું છે, આ તમામ મુદ્દે છે તે હવે પોલીસ તપાસ કરી રહી છે અને તેમના નિવેદન છે તે પણ લેવામાં આવશે। બે આયોજકો છે તેની પણ ભૂમિકા સામે આવી છે, કારણ કે આ આયોજકનો મુખ્ય હેતુ છે તે રાજકોટ જે જૂનાગઢમાં વ્યસન મુક્તિ માટેના કાર્યક્રમનો હેતુ હતું, પરંતુ જે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે વ્યસન મુક્તિને લઈને કોઈ પણ પ્રકારનું હોર્ડિંગ્સ છે તે લગાવવામાં આવ્યું નથી। એટલે વ્યસન મુક્તિના કાર્યક્રમની આડમાં કોઈ અન્ય કોઈ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો હતો કે કેમ તે દિશામાં પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે અને તેને લઈને પણ પુરાવા એકત્ર કરી રહી છે। જી હાર્દિક। બિલકુલ મોહિત, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ મૌલાના વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે, તેમનું એક ભડકાઉ ભાષણ અને ત્યારબાદ મૌલાનાનો ઇતિહાસ હાલ ખંગાળવામાં આવી રહ્યો છે। આ અગાઉ પણ કેટલા ભાષણો આપ્યા છે તેની તપાસ હાલ ચાલી રહી છે।